જૂની સરકારોમાં એક વાત ખૂબ પ્રચલિત હતી. સરકાર લાભાર્થીને જે 1 રૂપિયો મોકલાવે તેમાંથી માત્ર 15 પૈસા લાભાર્થીને મળે અને બાકીના 85 પૈસા ક્યાંક ચાઉં થઈ જાય. તેનો કોઈ હિસાબ ક્યારેય ન મળે. સમય બદલાયો, સરકારો બદલાઈ, નીતિઓ ઘડાઈ, નિયમો બદલાયા, પરંતુ આ પરિસ્થિતિ હજી પણ બદલાઈ નથી. પહેલા 85 પૈસા ચાઉં થતા હતા તો કદાચ સમય પ્રમાણે બની શકે અત્યારે 80-82 પૈસા ચાઉં થતા હશે. સરવાળે લાભાર્થી સુધી હજુ પૂરો લાભ તો નથી જ પહોંચતો અને આવી જ દશા છે સસ્તા અનાજની દુકાનોમાંથી રાશન ભરાવવા આધારિત રહેલા પરિવારોની. ઉદ્દેશ તો આ દુકાનોનો એ હતો કે ગરીબોને 2 ટંકનું ભોજન મળી રહે, પરંતુ 2 ટંકના ભોજનના રાશનમાં કેટલી ગોલમાલ થાય છે તે જાણીને સરકારના પણ પગ તળેથી ખુરશી સરકી જાય. જાણવામાં રસ કોઈને ક્યાંય લાગતો નથી અને એટલા માટે જ આપ જ્યારે જોશો તો આપ પોતે ચોંકી જશો. જુઓ અનાજનો સસ્તો વહીવટ. નથી મળતું પૂરતું અનાજ. પછી લઈ જજો, બાજરી પછી લઈ જજો, એટલા કઈ વાયદા કરે અમને લોકોને, પણ આપતા નથી પૂરું અનાજ અમને લોકોને. અનાજ માટે છે ફાંફા. હર મહિના નહીં મિલતા અમકો. ધક્કા ખાઈને થાક્યા. ધક્કા ખાવા પડે. આજે ઘઉં ચોખા આપે તો પછી ખાણ માટે દાળ માટે ફરી બોલાવે અને દાળ ખાણ પતી ગઈ તો પતી ગયું, એ ટાઈમે ના આવીએ તો ખાણ પતી ગયું. ડરાવે છે દુકાનધારક. તમારો કાર્ડ ડિસ્પ્લે થઈ જાય એટલે કાંઈ ને કાંઈ ફોલ્ટ કરીને તમને ના આપે એટલે કોઈ બિચારા બોલી એક નહીં. આ પીડા છે એ લાભાર્થીઓની જેઓ ભૂખ્યા ન રહે, તેમને કોઈ તકલીફ ન પડે તે માટે દેશભરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત સિસ્ટમ શરૂ થઈ. સસ્તા અનાજની દુકાનો. વધતી મોંઘવારીમાં આ દુકાનો કરોડો દેશવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. માન ગુજરાન ચાલતું હોય ત્યાં મોંઘાદાટ ઘઉં, દાળ, ચોખા, ચણા, ખાંડ કેવી રીતે લાવવા? સસ્તા અનાજના વિતરણમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ સમયાંતરે ઘણો થયો છે, પરંતુ હજુ ગરીબો અને જરૂરિયાતમંદ પરિવારો સુધી તેમના હકનું અનાજ પહોંચતું જ નથી. જમાલપુર ઝોનમાં જ આપણે અત્યારે છીએ મજૂર ગામની આ ફેર પ્રાઇસ શોપમાં, અને ફેર પ્રાઇસ શોપમાં અત્યારે તમે જુઓ તો 9 વાગ્યાનો સમય હોય છે જે ફેર પ્રાઇસ શોપ ઓપન કરવાનો. ગ્રાહકો અહીંયા ઊભા છે, જે લોકો રેશન કાર્ડ ધારકો છે અહીંયા ઊભા છે, પરંતુ દુકાનદાર જે છે એ અહીંયાથી નદાર જ છે, ગાયબ છે. હવે ક્યારે આવશે અને ક્યારે ડિસ્ટ્રીબ્યુશન થશે એ એક સૌથી મોટો પ્રશ્ન છે. અમદાવાદ શહેરમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત 15 જેટલા ઝોનમાં સસ્તા દરે અનાજ વિતરણ થાય છે. હજારો ટન અનાજ દરરોજ આ રાશનની દુકાનોથી લોકોના ઘરે પહોંચે છે, પરંતુ આ વ્યવસ્થા કેટલી અણઘડ ચાલે છે તેનો આ નમૂનો છે. TV9ની ટીમે હકીકત જાણી તો ધ્રુજારી છૂટી, અને એટલે જ આ હકીકત તંત્ર સામે છતી કરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે. રાશન કાર્ડ ધારકોની પીડા TV9ના કેમેરામાં કેદ થઈ છે. માત્ર પીડા જ નહીં, ડર અને અજ્ઞાનતા પણ. રેગ્યુલર નહીં મળતું, એમની મરજી થાય ને ત્યારે એમને હાલે છે, બરાબર. બીજી બધી દુકાનો છે આ રીતે અનાજ વિતરણની, એ એમના ટાઈમ પર હાલે, આમને ટાઈમ પર નહીં હાલતા. અને સવાર સાંજ 2 ટાઈમ હાલતા હોય એ લોકો, આમને ખાલી સવારે જ હાલે, અને સવારે એમના ટાઈમ પર આવે અથવા આ રીતે એમને કંઈ કામ આવે તો જતા રહે. એટલે આ લોકો બધા ઊભા રહે, બોલતા કોઈ નહીં. તમે બોલો ને એટલે તમારો કાર્ડ ડિસ્પ્લે થઈ જાય એટલે કાંઈ ને કાંઈ ફોલ્ટ કરીને તમને ના આપે એટલે કોઈ બિચારા બોલી એક નહીં. કારણ કે હું બોલું એટલે કાલે કે તારો અંગૂઠો નહીં હતો અને એટલે ફોલ્ટમાં જમાલપુર દોડાવો એટલે કોણ બોલે? એટલે બધાની મજબૂરી આ રહી છે. મોટા ભાગના લાભાર્થીઓની સ્થિતિ એવી છે કે દુકાનદાર કહી દેશે કે સ્ટોક નથી. ફરિયાદ કરવા જાય તો જે અનાજ મળે છે તે પણ બંધ થઈ જશે તેવો ડર બતાવી મોબ બંધ કરી દેવાય છે. છતાં ઘણા ફરિયાદ કરે છે, પરંતુ તેનું પરિણામ મળતું નથી. બહુ સમસ્યા આવે છે, એટલે બધાને આવે છે, મને એકલાને નહીં. કે આમાં લખેલું છે સરકાર કેટલું અનાજ આલે છે. તમારી પાસે એપ છે એ રાશનની, એમાં ચેક કર્યું તો 18 કિલો ચોખા ને 12 કિલો ઘઉં ને 1 કિલો તેલ ને પછી ચણા 1 કિલો ને દાળ 1 કિલો. તો એમાંથી 2-3 વસ્તુ તો હોય કે ના હોય, પાછું જવાનું, બરાબર. એમાંથી 5 કિલો ચોખા મળે છે અમને, તે 18 કિલોની જગ્યા, ને 10 કિલો ઘઉં મળે છે. પણ આ ભાઈને કહીએ છીએ તો આ ભાઈ આમ કહે છે કે સ્ટોકમાં નથી. ને હું કમ્પ્લેન કર્યું હતું ને ત્યાં, તો કમ્પ્લેન નંબર પણ મને આલ્યું છે, ત્યાં પણ આમ કહે છે કે સ્ટોકમાં નહીં હશે તો નહીં મળે. તો સરકાર શું હાલે છે પછી પબ્લિક ने? जितना सरकार देता है ना उतना हमारे को नहीं मिलता है. मैसेज अलग बताती है और ये कम देते हैं. मैसेज ज्यादा बताता है, अनाज कम मिलता है. महीने में तो अनाज મેસેજ તમને વધારે બતાવે. हाँ, यहाँ अनाज कम મળે છે. સાવ રાશન જ ન મળે તેના કરતાં જે મળે છે તે લઈને મૌન રહેવું તે જ યોગ્ય. આવું વિચારીને લાભાર્થીઓ રકજકમાં ઉતરતા નથી. મોડે આવતા દુકાનધારકને પણ ભગવાન માની બધું જ ચલાવી લેવાય છે, છતાં હક પૂરતો મળતો નથી. 15 થી 20 કિલો અનાજના હકદારને મળે છે માત્ર 5 થી 10 કિલો.
આજે જથ્થો પતી ગયો છે તેવા ઉડાઉ જવાબો તો ખૂબ સામાન્ય છે અને જો જથ્થો આ મહિને નહીં મળે તો પછી ક્યારેય મળવાનો નથી. પછી લઈ જજો, બાજરી પછી લઈ જજો, એ રીતના કંઈ વાયદા કરો છો અમને લોકોને, પણ આપતા નથી પૂરું અનાજ અમને લોકોનો. વાયદા કરો છો પછી લઈ જજો, પછી આવે એટલે કે હવે પૂરું થઈ ગયું, ટાઈમ પૂરો થઈ ગયો એવું અમને. આજે ઘઉં ચોખા આપે તો પછી ખાણ માટે દાળ માટે ફરી બોલાવે, અને દાળ ખાણ પતી ગઈ તો પતી ગયું, એ ટાઈમે ના આવીએ તો ખાણ પતી ગઈ. માની લો કે આ મહિનાની ખાંડ તમને ન મળી તો બીજા મહિને તમને એ ખાંડ પ્લસ નથી આપતા. એ ગઈ નથી મળતી, જરાય નથી મળતી, અમને કશું નથી મળતું. ઘઉં ચોખા આલે પછી કે દાળ પછી આવજો, ખાંડ પછી લેવા આવજો, એવી રીતે અમને બાના બતાવો. અને છેલ્લી તારીખમાં અનાજ આલે 2 દિન આલીને બંધ કરી નાખો દુકાન. એક સર્વે પ્રમાણે મફત અનાજ વિતરણમાં છીંડાને કારણે કેન્દ્ર સરકારને દર વર્ષે 69,000 કરોડનો ફટકો પડે છે. 69,000 કરોડ. આ રકમ જરા પણ નાની નથી. સરકાર જેટલા ગરીબોને અનાજ પહોંચાડે છે તેમાં ફટકો ન પડે તો તેનાથી પણ વધુ લોકો રાત્રે ભૂખ્યા નહીં ઊંઘે. પણ સિસ્ટમને કોણ પહોંચી વળે અને કેવી રીતે? સાંભળો, અનેક લાભાર્થીઓ એવા છે જે દર મહિને તેમને મળતા અનેક કિલો જથ્થો જવા જ દેશે. તુવેર દાળ નથી મળી. શું કીધું, કંઈ પૂછ્યું તમે? હા, એ થઈ રહી છે, પતી ગઈ છે, પછી મળશે એમ કીધું. તો હવે એ દાળ ક્યારે મળશે તમને? એમને ટાઈમ આપશે તારે. તુવેર દાળ નથી આપતા? તુવેર દાળ નથી. ખાંડ તમને મળે છે? હા, ખાંડ બી મળે છે. તો ખાંડ અત્યારે મળશે નહીં, અત્યારે ખાંડ નહીં મળે, અત્યારે ખાલી ચણા ઘઉં ને ચોખા જ મળશે. તો પછી એ બાકી રહી જાય છે એ અનાજ તમને કેવી રીતે મળે છે? મળે છે ખરું કે પછી એ સ્કીપ થઈ જાય છે? પછી ક્યારે એ લિસ્ટમાં આવે? આવતું જ નથી. આ મહિને મળે એ મળી જાય, પછી નથી મળતું. એટલે આની પાસે સ્ટોક હોય તો આપણને ભાઈ, એની પાસે સ્ટોક ના હોય તો ક્યાંથી આપે સાહેબ? બોલો. તો માની લો તમારો આ મહિનાનો સ્ટોક નથી મળ્યો તો આવતા મહિને એ મળે છે ખરું? ના, નથી મળતું મને. હવે સવાલ એ છે કે જેટલું અનાજ મળે છે તે પણ સારું હોય છે ખરા? સાંભળો જેઓ અનાજ લેશે તેમની જ વાત. ખરાબ એ આવે છે અમુક વખતે. હા, ખરાબ એ આવે છે. અને અમુક હા એવું હોય, તેલિયા ચોખા આવે, કોરા ચોખા આવે, દાળ પેલી ખરાબ જ આવે નથી. આવું બધું નાખી દે એવું જ થાય. આ અનાજમાં કોઈ બિચારા ખાઈ બી નહીં એકતા. આવા બીજાને આપી દેવું પડે. આ વેચવાવાળા લઈ જાય, કોઈ વેણી ખાઈ બી એકતું ને એના કાંકરા બી એકલા આવે. અનેક વખતે સડેલા બગડેલા અનાજની ફરિયાદો ઉઠી છે. અનેક વખત અપૂરતા જથ્થાની ફરિયાદો ઉઠી છે. આખી સિસ્ટમમાં ખામી તે કહેવું યોગ્ય નથી. અનેક વખતે ફરિયાદોના આધારે ફેરફાર પણ થયા છે અને થતા રહેશે. જો કે આ અનાજની જેમ સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક સડો છે અને તેને ઉજાગર કરવો તો રહ્યો જ. અને એટલે જ TV9 આ સડાને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. હજુ તો અનેક ખુલાસા બાકી છે જે કદાચ સરકાર સુધી ક્યારેય પહોંચશે પણ નહીં. સ્ટોક ઓછો વધતો થાય છે એ વાત પણ અહીંયા સામે આવી રહી છે. એ સિસ્ટમ જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે નિગમના ગોડાઉનમાંથી, ત્યારે એ અને સાથે જ સાથે વચ્ચે ફરિયાદો હોય છે. જેમ કે થોડાક સમય પહેલાં જે ધારકોનું કહેવું છે કે ઘઉં ખરાબ આવ્યા હતા, ત્યારે આ જે સિસ્ટમ છે એ હજી વધારે સુચારુ રૂપથી ચાલે અને લોકોને સમયસર પૂરતું અનાજ મળી રહે એ માટેની સિસ્ટમ સરકારે ગોઠવવી જરૂરી છે. કેમેરામેન તૌસીફ મલિક સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.